પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે ફટાફટ કાલે આપણે એ ક્વેશ્ચન નંબર 12 સુધી કન્જંક્શન છે, કન્જંક્શન સોલ્વ કર્યા હતા. 12 થી આજે આપણે આગળ વધવાનું છે. રેડી? 1 થી 12 એ લાસ્ટમાં મેં 10 મિનિટની અંદર છેલ્લે પાછા 1 થી 12 છે સોલ્વ કરાવી દીધા હતા. એટલે આશા રાખું છું કે એમાં કોઈને એ ડાઉટ નહીં હોય. રેડી છે? અને જે પણ વિદ્યાર્થીઓ છે એ હજી કન્જંક્શનનો લેક્ચર ન જોઈને આવ્યા હોય તો એને છે ડાઉટ થશે. એટલે મેં કાલે પણ તમને એક રિક્વેસ્ટ કરી હતી કે પહેલા બધા જ વિદ્યાર્થીઓ એ કન્જંક્શન છે એ એક્સપ્લેનનો જે લેક્ચર છે બરાબર એ ભણી આવો અને પછી છે એ આરામથી તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. રેડી? તો ચલો હવે ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 ફટાફટ પેલા જે પણ વિદ્યાર્થીઓ આવી ગયા છે બરાબર એ હાજરી પુરાવી દો. હા, ઓકે ઓકે ઓકે. જય હિન્દ લખીને કમેન્ટ કરી દો એટલે મને ખ્યાલ પડી જાય કેટલા બંદા આવી ગયા છે. હજી ઘણા બધા ઓછા છે, હજી ઘણા બધા ઓછા છે. પ્રેઝન્ટ સર, જય હિન્દ સર. ઓકે ઓકે. હવે અહીંયા ધ્યાન. હવે કમેન્ટ હું બંધ કરી દઉં છું થોડી વાર અને બરાબર પછી આપણે ક્વેશ્ચન એક સાથે 3 સર સુડો એટલે આ સુડો એટલે શું ભાઈ તું? ચલો ક્વેશ્ચન નંબર 13 શું કે છું? મનીષ વિલ સ્ટડી અને મનીષ વિલ પ્લે ટેનિસ. મનીષ વિલ સ્ટડી અને બીજું સેન્ટેન્સ છે મનીષ વિલ પ્લે ટેનિસ. તો બે ઓપ્શન તમને આપવામાં આવ્યા છે. કમેન્ટ હું બંધ કરી દઉં છું બરાબર એક સાથે. પછી એ તમને એક સાથે 3-4 ક્વેશ્ચન થઈ જાય પછી બરાબર હું તમને પાછો પૂછીશ. રેડી? ચલો. મનીષ વિલ સ્ટડી અને મનીષ વિલ પ્લે ટેનિસ. તો જો અહીંયા તમને બે ઓપ્શન આપ્યા છે કે મનીષ અભ્યાસ કરશે અને બીજું ઓપ્શન છે મનીષ ટેનિસ રમશે. તો બે ઓપ્શન આપવામાં આવ્યા છે દેખીતી રીતે અને વાક્ય છે કેવું છે? પોઝિટિવ સેન્ટેન્સ છે. કેવું સેન્ટેન્સ છે? પોઝિટિવ સેન્ટેન્સ છે. તો પોઝિટિવ સેન્ટેન્સ છે અને બે ઓપ્શન આપ્યા છે. સિમ્પલી તમને ખબર પડી જાય કે આઈધર ઓર થી આ વાક્ય બને કારણ કે બે વિકલ્પોને જોડવા માટે એ શું વપરાય છે? આઈધર ઓર. આઈધર ઓર ની અંદર મેં તમને સિમ્પલ ટ્રીક આપી હતી કે કોઈ પણ જે વસ્તુ કોમન લાગતી હોય તમારે લખી નાખવાની છે. મનીષ વિલ બરાબર આટલું કોમન છે. મનીષ વિલ અહીંયા સુધીનું જો. રેડી? પછી આઈધર પછી પેલો ઓપ્શન આઈધર સ્ટડી અને ઓર પછી બીજો ઓપ્શન ઓર પ્લે ટેનિસ. મનીષ વિલ આઈધર સ્ટડી ઓર પ્લે ટેનિસ. રેડી? તો આઈધર પછી છે તમારે પહેલો ઓપ્શન મૂકવાનો છે અને ઓર પછી તમારે ઓપ્શન બીજો મૂકવાનો છે. જે પણ કોમન વસ્તુ લાગતી હોય બરાબર એ તમારે લખી નાખવાની. સિમ્પલ વસ્તુ છે એકદમ. ચલો એના પછીનું સેન્ટેન્સ રામ વિલ ટાયર્ડ. રામ છે એ થાકી ગયેલો છે બરાબર. રામ વોઝ ટાયર્ડ. સોરી રામ વોઝ ટાયર્ડ. વિલ નથી, વોઝ છે. રામ વોઝ ટાયર્ડ. રામ થાકેલો છે. હી વોન્ટેડ ટુ સ્લીપ. બરાબર એને સૂવું છે. રામ થાકેલો છે. હી વોન્ટેડ ટુ સ્લીપ. એને સૂવું છે. તો જો બે ક્રમિક ક્રિયા જોડવા માટે એન્ડ વપરાય. ઓપ્શન તો આપ્યા નથી કે રામ થાકેલો છે અથવા એને સૂવું છે. આવું તો બને નહીં એટલે ઓર તો આવે નહીં કારણ કે ઓપ્શન નથી. ઓપ્શન નથી એટલે ઓર નો આવે. બરાબર? બે ક્રમિક ક્રિયા છે. રામ થાકેલો હતો અને એને શું હતું. બરાબર? તો બે ક્રમિક ક્રિયા. અને જો અહીંયા ધ્યાન રાખો બીજું સો એટલે શું થાય? તો કે તેથી. કાલે આપણે બહુ આના સેન્ટેન્સ જોયા તો કે એક વાક્યમાંથી શું હોય? તો કે એક વાક્યમાં કારણ હોય અને બીજા વાક્યની અંદર પરિણામ હોય. પહેલું વાક્ય છે એ કારણ સૂચવતું હોય અને બીજું વાક્ય પરિણામ સૂચવતું હોય તો એવા વાક્યને જોડવા માટે શું આવે? સો અથવા ધેરફોર આવે. રેડી છે? એવા વાક્યને જોડવા માટે શું આવે? સો અથવા ધેરફોર આવે. તો રામ વોઝ ટાયર્ડ. રામ છે થાકેલો હતો બરાબર. તેથી હી વોન્ટેડ ટુ સ્લીપ. તેથી એને સૂવું હતું. આવું બને?
રામ થાકેલો હતો તેથી તેને સૂવું હતું, બરાબર. તો રામ વોઝ ટાયર્ડ સો હી વોન્ટેડ ટુ સ્લીપ. બરાબર, રામ થાકેલો હતો અને એને શું હતું એવું બને નહીં, બરાબર. ક્રમિક ક્રિયા છે એ નહીં. રેડી? ઓકે. ક્રમિક ક્રિયા હોત તો એન્ડ આવે, ક્રમિક ક્રિયા નથી. વી ટ્રસ્ટ હિમ, હી ઇઝ ઓનેસ્ટ. બરાબર, વી ટ્રસ્ટ હિમ, બરાબર, અમે તેના પર વિશ્વાસ કરીએ છીએ. હી ઇઝ ઓનેસ્ટ, તે કેવો છે? પ્રામાણિક છે. અમે તેના પર વિશ્વાસ કરીએ છીએ, તે પ્રામાણિક છે. તો જો વી ટ્રસ્ટ હિમ, અમે તેમાં વિશ્વાસ કરીએ છીએ, અને બીજું તે પ્રામાણિક છે. તો તે પ્રામાણિક છે, ઓનેસ્ટ છે, બરાબર. એક સેન્ટેન્સ છે. અને બીજું સેન્ટેન્સ શું છે? વી ટ્રસ્ટ હિમ, અમે તેનામાં વિશ્વાસ કરીએ છીએ. હવે અહીંયા કન્જંક્શન જો, ધેરફોર એટલે શું થાય? તો કે તેથી, બીકોઝ એટલે કારણ કે, અને એન્ડ એટલે અને. તો આ એન્ડ ક્યાં વપરાય? તો કે એન્ડ સિમ્પલી છે એ ક્યાં વપરાય? તો કે ક્રમિક ક્રિયાને જોડવા માટે વપરાય. ક્યાં વપરાય? ક્રમિક ક્રિયાને જોડવા માટે. અથવા કોઈ પણ બે વ્યક્તિ છે, અલગ અલગ વ્યક્તિની અંદર એ સમાન ગુણધર્મ હોય તો એ બંને કર્તાને જોડવા માટે વપરાય, એવું તો છે નહીં. રેડી? એટલે સિમ્પલી એન્ડ છે એ નોમિનેટ થઈ જશે. બીજું, આ બંને ક્યાં આવે છે? તો જો અહીંયા સો અને ધેરફોર ક્યાં આવે છે? આપણે સમજ્યા જ છીએ કે જ્યારે પહેલા વાક્યની અંદર કારણ હોય, બીજા વાક્યની અંદર પરિણામ હોય, તો એવા વાક્યને જોડવા માટે સો આવે અથવા ધેરફોર આવે. રેડી? ઓકે. અને બીકોઝ ક્યાં આવે? તો એનાથી ઉલટા કેસની અંદર, મતલબ કે પહેલા વાક્યની અંદર પરિણામ હોય અને બીજા વાક્યની અંદર કારણ હોય, તો એવા વાક્યને જોડવા શું આવે? બીકોઝ. હવે જો વી ટ્રસ્ટ હિમ, અમે તેનામાં વિશ્વાસ કરીએ છીએ, હી ઇઝ ઓનેસ્ટ. તો અમે વિશ્વાસ કરીએ છીએ, શું કામ વિશ્વાસ કરીએ? કારણ કે એ જે વ્યક્તિ છે એ કેવો છે? ઓનેસ્ટ છે, પ્રામાણિક છે. તો આ જે વાક્ય છે એ શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. અમે તેનામાં વિશ્વાસ કરીએ છીએ. વિશ્વાસ કરવા પાછળનું કારણ શું? તો આ ભાઈની પ્રામાણિકતા, બરાબર. આ ભાઈનું, બરાબર, જે પ્રામાણિક છે એટલા માટે. તો આ પ્રામાણિક છે એ કારણ છે. એના લીધે પરિણામ શું આવે છે? તો કે પરિણામ એવું આવે છે કે અમે લોકો તેનામાં વિશ્વાસ કરીએ છીએ. તો પહેલું વાક્ય જ્યારે રિઝલ્ટ સૂચવતું હોય, બીજું રિઝલ્ટ રીઝન દર્શાવતું હોય, ત્યારે છે એવા વાક્યને જોડવા માટે શું વપરાય? બીકોઝ વી ટ્રસ્ટ હિમ, because he is honest. We trust him because he is honest. બરાબર. તો આ because આવશે. રેડી છે? ક્લિયર છે? ત્રણે ત્રણ સેન્ટેન્સ નો સમજાતા હોય તો એ પૂછી શકે છે. બરાબર. કમેન્ટ બંધ કરી દો પ્લીઝ. ક્યારની બંધ કરી દીધી છે? ચલો, ક્લિયર છે? ક્લિયર છે? ચલો ચલો ચલો. ઓકે ઓકે ઓકે, ડન 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 ડન. 15મું કોઈ કહે છે 15મું સમજાણું. ફરી વાર 15મું કહી દઈએ. જો વી ટ્રસ્ટ હિમ, બરાબર, અમે તેનામાં વિશ્વાસ કરીએ છીએ. હી ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક છે. તો પ્રામાણિક છે એ શું છે? એનું કારણ છે, બરાબર. એનામાં વિશ્વાસ લોકો શું કામ કરે છે? કારણ કે એ વ્યક્તિ છે એ પ્રામાણિક છે. તો એ પ્રામાણિક છે એ કારણ છે. એ પ્રામાણિક છે, એના પરિણામે શું મળે છે? તો કે બધા માણસો, બધા લોકો એનામાં વિશ્વાસ કરે છે. તો આ પરિણામ કહેવાય. તો જ્યારે વાક્યમાં પહેલું વાક્ય પરિણામ સૂચવતું હોય અને બીજું વાક્ય કારણ દર્શાવતું હોય, તો એવા વાક્યને જોડવા માટે શું આવે? બીકોઝ વી ટ્રસ્ટ હિમ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. બરાબર. વી ટ્રસ્ટ હિમ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. નંબર 16, જેને જો સાંભળતું, જેને જે પણ વાક્ય ન સમજાતું હોય ને, બરાબર, કમેન્ટમાં તો લખજો જ તે, પણ સાથે સાથે એ, બરાબર, એ લાઈવમાં પણ ડાઉટ તમે પૂછજો, બરાબર. માઇક છે અનમ્યુટ કરીને, એટલે શું મને ખ્યાલ પડે કે તમે કઈ રીતે એ વાક્યમાં અટવાના છે, કઈ રીતે તમે એ વાક્યને સમજી શકતા નથી. રેડી? ઓકે, ચલો. સ્પીક ધ ટ્રુથ, યુ વિલ બી પનિશ્ડ. હવે જો સ્પીક ધ ટ્રુથ, સાચું બોલો. સ્પીક ધ ટ્રુથ મતલબ શું થાય? સાચું બોલો. રેવડી છે. અને બીજું સેન્ટેન્સ, યુ વિલ બી પનિશ્ડ, તમને સજા થશે. બરાબર. તો જો સાચું બોલો, તમને સજા થશે, આવું સેન્ટેન્સ છે. સ્પીક ધ ટ્રુથ, સાચું બોલો, યુ વિલ બી પનિશ્ડ, તમને સજા થશે. તો જો તો ઓર એલ્સ એટલે શું થાય? નહીતર.
ધો અને બટ આ વિરોધાભાસ દર્શાવે. સાચું બોલો, બરાબર, અને તમને સજા થશે. આમાં કોઈ વિરોધી ક્રિયા છે, બરાબર. સાચું ન બોલો તો સ્વાભાવિક છે, સજા થાય જ છે, બરાબર. તો આ વિરોધી ક્રિયા નથી, બરાબર. તો વિરોધી ક્રિયા હોય, જો વિરોધાભાસ દર્શાવતા વાક્ય હોય તો ત્યાં તમે ધો અને બટ મૂકી શકો. તો ધ અને બટ તો નહીં આવે, ફાઇનલ છે. અને શું આવશે? ઓર એલ્સ આવશે. શું કામ? કારણ કે સાચું બોલો નહીતર તમને સજા થશે. તો બે માંથી એક ઓપ્શન ફરજિયાત તમારે પસંદ કરવો જ પડશે, અનિવાર્યતા દર્શાવી છે. રેડી છે? કાં તો તમારે સાચું બોલવું પડશે અને નહીતર તમારે સજા માટે તૈયાર રહેવું પડશે. તો બે એવા ઓપ્શન હોય કે જેમાંથી એક ફરજિયાતપણે પસંદ કરવાનું થાય. તો એવા ઓપ્શન જોડવા માટે શું આવે? ઓર એલ્સ આવે. સ્પીક ધ ટ્રુથ, or else you will be punished. Speak the truth or else you will be punished. રેવડી છે? ચલો એના પછીનું સેન્ટેન્સ. ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, બરાબર. ગ્રાન્ડફાધર છે ખૂબ જ ઓલ્ડ છે, મોટી ઉંમરના છે. હી કેન વોક લોંગ ડિસ્ટન્સ, તે લાંબા અંતર સુધી ચાલી શકે છે. હવે જુઓ તો શું કીધું છે કે જે ગ્રાન્ડફાધર છે ખૂબ જ મોટી ઉંમરના છે. તો સામાન્ય રીતે મોટી ઉંમરની જે વ્યક્તિ હોય એ લાંબા અંતર સુધી ચાલી ન શકે, લોંગ ડિસ્ટન્સ સુધી ચાલી શકતી નથી, બરાબર. અસમર્થ હોય છે મોટી ઉંમરની વ્યક્તિ સામાન્ય રીતે. પણ અહીંયા આ દાદાના કેસની અંદર, ગ્રાન્ડફાધરના કેસની અંદર એ અલગ વાત છે. મોટી ઉંમરના છે તેમ છતાં, બરાબર, એ ચાલી શકે છે. તો વિરોધી અર્થ થયો, બરાબર. કેવો અર્થ થયો? વિરોધી અર્થ દર્શાવે છે. તો વિરોધી અર્થ દર્શાવવા માટે સો આવે તો કે નો આવે. સો એટલે પરિણામ દર્શાવે, ધેરફોર પણ પરિણામ દર્શાવે. યટ આ શું દર્શાવે? વિરોધાભાસ દર્શાવે. રેડી? તો ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, grandfather is old, yet he can walk long distance. Ready? Grandfather is old, yet he can walk long distance. ચલો એના પછીનું સેન્ટેન્સ જોઈએ. શું કે છે કે આઈ ઇન્વાઇટેડ સુઝલ, મેં સુઝલને આમંત્રણ આપ્યું, મેં સુઝલને આમંત્રિત કરી. હી ડીડ નોટ કમ ફોર પાર્ટી, તે પાર્ટીમાં ન આવે. તો તમને કોઈ વ્યક્તિ આમંત્રણ આપે તો આપણે પાર્ટીમાં જઈ આવી, સ્વાભાવિક છે, બરાબર. આ કે હું તો આમંત્રણ ન આપે તોય પહોંચી જાવ, આ જામો કામો, બરાબર, ભૂકા કાઢી નાખી. હા, અને પહેલેથી ખબર હોય, બરાબર, કે આજે કાલે પાર્ટી છે તો એક દિવસ ઉપવાસ કરીને જાય એટલે બીજા દિવસે એ વ્યવસ્થિત છે એ પાર્ટીના, બરાબર, જે પૈસા છે વસૂલ થાય એમ. તો આમાં શું થયું છે? જો કે આઈ ઇન્વાઇટેડ સુઝલ, મેં સુઝલને આમંત્રણ આપ્યું. હી ડીડ નોટ કમ ટુ પાર્ટી, હી ડીડ નોટ કમ ફોર પાર્ટી, તે પાર્ટી માટે ન આવી. તો આમંત્રણ આપ્યું છે, આવવી જોઈએ, પણ આવી નથી. મતલબ કે વિરોધાભાસ છે. વિરોધાભાસ હોય તો શું આવે? બટ આવે, બરાબર. બટ થી બટકાઈ દેવાનું. તો કે આઈ ઇન્વાઇટેડ સુઝલ બટ, સુઝલ નામનો છોકરો છે, હો, જોજો, હી છે આ એટલે છોકરો છે. કોણ છે? બોય છે, બોય, બોય. હા, શું છે? છોકરો છે, જોજો. હા, મેં સુજલને આમંત્રણ આપ્યું, હા, એટલે જોજો. અમુક નામ એવા છે એમાં ઘણી બધી વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. કિરણ હોય તો તું કિરણ ભાઈ હોય ને કિરણ બેન હોય, બરાબર. સુજલ છે છોકરાનું નામ, સુજલ છોકરી પણ હોય, બરાબર. આઈ ઇન્વાઇટેડ સુજલ બટ હી ડીડ નોટ કમ ફોર પાર્ટી, પણ તે પાર્ટી માટે નો આવ્યો. હવે છોકરા મૂકે પાર્ટી, કદાચ છોકરીઓ, બરાબર, ન જાય કે ઘરેથી કઈક પરમિશન હોય ન હોય, બરાબર, પણ છોકરા તો અમારી ભૂકા કાઢી નાખે, હો. ખાલી કોઈ કહેવા જોઈએ, પણ સુજલ જીવનમાં એન્ટિક પીસ નીકળ્યો, ભાઈ. આમંત્રણ આપવા છતાં એ પાર્ટીમાં આવ્યો નહીં, તો બરાબર બટ આવશે. રેડી? વિરોધાભાસ દર્શક વાક્ય છે એટલે શું આવશે? બટ. મોહન કમ હોમ, મોહન કેમ હોમ, મોહન ઘરે આવ્યો. હી હેડ હિઝ ડિનર, બરાબર. તેણે તેનું ડિનર, તેણે તેનું ભોજન લીધું. તો આમાં કાંઈ વિરોધાભાસ જેવું લાગે છે તમને?
આ ઓપ્શન છે એ ઓપ્શન વ્યવસ્થિત સેટ થયા નથી, બરાબર? આવા ઓપ્શન નહીં આવે, ધ્યાન રાખજો, બરાબર? આપણને છે ઓપ્શન નો આપે તો પણ આપણને ખબર પડી જવી જોઈએ કે આમાં કયા કયા કન્જંક્શન આવી શકે છે. રેડી? મોહન કેમ હોમ, હી હેડ હિઝ ડિનર. મોહન ઘરે આવ્યો અને તેનું ભોજન લીધું. તો ક્રમિક ક્રિયા છે, આવ્યો અને જમ્યું. તો મોહન કેમ હોમ એન્ડ હી હેડ હિઝ ડિનર. હે સાહેબ, ઘણાને પ્રશ્ન થાય છે હમણાં જોજો. હે સાહેબ, અહીંયા હી હેડ ની બદલે સીધું આમ લખી નાખીએ તો હેડ ઇઝ ડિનર તો ચાલે? અરે દોડે. દોડે શું કામ? કારણ કે બંનેમાં અહીંયા હી એટલે પણ કોની વાત છે? મોહનની વાત છે. તો એનું નામ આપણે ઓલરેડી મેન્શન કરેલું જ છે, લખેલું જ છે, બરાબર? એટલે આરામથી ચાલે. રેડી? ઓકે, ડબ્બો પડે છે કે મોહન કેમ હોમ એન્ડ હી હેડ હિઝ ડિનર. મોહન કેમ હોમ એન્ડ હેડ હિઝ ડિનર, આવું લખો તો પણ ચાલે. ઓકે, ચલો કમેન્ટ છે હું શરૂ કરું છું. ચલો, ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? ડન છે, ડન છે, ડન છે. બરાબર. ઓકે ઓકે, વેલ એન્ડ ગુડ. સરસ સરસ સરસ. ચલો, બરાબર. ઓકે, ચલો તો કોઈને ડાઉટ નથી? આ 16મું કોઈ, બરાબર? 16મું જેને ડાઉટ છે મને પૂછો અનમ્યુટ કરીને, એટલે મને ખ્યાલ પડે તમે કઈ જગ્યાએ એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરો છો. જમણા છે. હાલો, હેલો સર, હાજી બોલો. આખું સમજાણું જ નહીં. તમે કયું એટલે આખું સમજાણું એટલે કન્જંક્શન તમે ભણ્યા છો? હા. તો એમાં અર્થ બધાને ખ્યાલ છે તમને? હા. રૂલ્સ ખ્યાલ છે? નહીં, રૂલ્સ નથી ખ્યાલ. તો એમ તો બેન કેમ આવડે? રૂલ્સ વગર તો તમારે પહેલા રૂલ્સ પાકા કરવા પડશે કે ઓર આમાં એલ્સો કેવા કેસની અંદર કયું કન્જંક્શન આવે. દાખલા તરીકે જો પેલું ઓર એલ્સ છે તો એમાં તમને ખબર હોવી જોઈએ કે ઓર એલ્સ ક્યાં વપરાય. તો કે ફરજિયાત કોઈ બે ઓપ્શન માંથી એક ઓપ્શન પસંદ કરવો પડે, બરાબર? એવા કેસની અંદર વપરાય. અનિવાર્યતા દર્શાવતા, બરાબર, વાક્યને જોડવા માટે વપરાય. તો આટલી વસ્તુ તો તમને ખ્યાલ હોવી જોઈએ ને. હા, સમજ પડે? એટલી તો ખબર છે. હા, તો બીજું એમાં ઓર એલ્સો કેમ આવ્યું? શું? ઓર આમાં એલ્સ ઈ અને ઓર અધરવાઇઝ બંને છે સિમિલર કન્જંક્શન છે. દાખલા તરીકે જો પહેલું સેન્ટેન્સ શું છે? સ્પીક ધ ટ્રુથ, સાચું બોલો. અને બીજું સેન્ટેન્સ શું છે? યુ વિલ બી પનિશ્ડ, તમને સજા થશે. તો આ બે કેસ એવા છે, બે સેન્ટેન્સ એવા છે કે બે માંથી એક વસ્તુ તમારે ફરજિયાત કંઈક ને કંઈક ભોગવવી પડશે. અનિવાર્યતા રજૂ કરે છે કે તમારે કાં તો સાચું બોલવું પડશે અને કાં તો તમારે શું કરવું પડશે? સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. રેડી છે? બરાબર. તો બે એવા ઓપ્શન હોય કે જેમાં કોઈ પણ અનિવાર્યતા દર્શાવવામાં આવી હોય કે બે માંથી એક ઓપ્શન ફરજિયાત પસંદ કરવું જ પડે. દબાણ હોય, ધાક ધમકી હોય, તો એવા કેસની અંદર ઓર એલ્સ આવે. તો સ્પીક ધ ટ્રુથ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ. ઓર એલ્સ ના બદલે અધરવાઇઝ પણ છે, એ આવી શકે. અધરવાઇઝ છે, અધરવાઇઝ અને ઓર એલ્સ એ બંને સમાનાર્થી કન્જંક્શન છે, એકાબીજીના અર્થમાં વાપરી શકાય. ચલો, રેડી છે? ઓકે. અને સર મારે એક બીજું છે. હા બોલો. એમાં અમારે કન્જક્શનમાં ચેન્જીસ કરવાનું હોય, આડાહવડું હોય ને વાક્ય. આ આડાવળી વાળા વાક્ય લીધા જ છે આપણે બે. હા, નથી સમજાતા એ કેવી રીતે કરવાનું હોય? એમાં દાખલા તરીકે જો એમાં કારણ ને પરિણામ હોય, બરાબર? દાખલા તરીકે આવું સેન્ટેન્સ છે, ચલો આવું સેન્ટેન્સ છે, બરાબર? કે અલગથી જ સમજાવવું પડશે. એક જ મિનિટ હો. અરે યાર, આવું સેન્ટેન્સ છે જો ઈ જ તો ખરું. કે આઈ કેમ લેટ. રેડી? આનો મતલબ શું થાય? આઈ કેમ લેટ નો મતલબ શું થાય? હું મોડો આવ્યો.
ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. બહાર વરસાદ હતો. ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. બહાર વરસાદ હતો. તો જો આ જે વાક્ય છે ને એમાં એક વાક્ય કારણ દર્શાવે છે ને એક વાક્ય પરિણામ દર્શાવે છે. બરાબર, હું મોડો આવ્યો તો એ મોડો આવ્યો છે એનું શું થયું? પરિણામ થયું કહેવાય. શું કામ મોડો આવ્યા? તો કે બહાર વરસાદ હતો, તો એ વરસાદ હતો એ શું કહેવાય? કારણ. હવે આ બે છે વાક્ય સેમ જ છે, પણ આવા વાક્યને કારણ ને પરિણામ દર્શક વાક્યને જોડવા માટે બે કન્જક્શન વપરાય. એક સો ધેરફોર વપરાય અને એક બીકોઝ વપરાય. રેડી? તો જો હવે પહેલું વાક્ય પરિણામ હોય, પહેલું વાક્ય પરિણામ કે હું મોડો આવ્યો કારણ કે બહાર વરસાદ હતો, તો આ બીજું વાક્ય કારણ દર્શાવતું, તો એવા કેસની અંદર શું લેવું પડે? બીકોઝ લેવું પડે. આઈ કેમ લેટ. હું મોડો આવ્યો બીકોઝ કારણ કે બહાર વરસાદ હતો. તો બીજું વાક્ય છે કયું છે? કારણ દર્શાવવું છે. બરાબર, કારણ દર્શાવે છે, એના ઉપર વધારે એ ડિપેન્ડ છે. બરાબર, જો બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય, મતલબ કે આ વાક્યનો ક્રમ કંઈક આવી રીતે હોય, આ પહેલું વાક્ય હોય અને આ બીજું વાક્ય હોય કે ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો. આઈ કેમ લેટ, હું મોડો આવ્યો. તો પહેલું વાક્ય કારણ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દર્શાવતું હોય અને બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય, તો આવા કેસની અંદર શું આવે? સો ધેરફોર આવે. તો આ વાક્યને જોડવા માટે શું વપરાય? તો ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ. ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, સો આઈ કેમ લેટ. સમજણ પડે છે? સેન્ટેન્સ તો બંને જ છે, પણ એની સિક્વન્સ છે, સિક્વન્સ એનો ક્રમ છે, એ મહત્વનો છે. સમજણ પડે છે? મેં તો એક્ઝામમાં ઈ જ ભૂલ કરી, હા, એમ પણ આખો માર્ક્સ વયો ગયો મારો. એ તો હોય જ જાય ને. પણ સમજાય? આન્સર સાચો હતો, પણ ઈ જે ચેન્જીસ કરવાનું હતું ને ઈ નો કર્યું, હા હા, એટલે હવે એટલે માર્ક્સ વયો સિક્વન્સ ગયો. મહત્વની છે બેન. ઓકે, થેન્ક યુ સર. ચલો હવે કોઈને કઈ ક્વેશ્ચન છે ભાઈ? ચલો સર ધેટ ના થઈ શકે. શું કહે છે? સો ધેરફોર ના બદલે ના ભાઈ ના. ચલો તો હવે આપણે કમેન્ટ છે બંધ કરી દઈએ છીએ. બરાબર, સર માઇક ઓફ કરો. આયા મારે ગોતવું પડશે. હાલો, ચલો હવે કમેન્ટ છે આપણે બંધ કરી દઈએ છીએ ને આપણે જ્યાં હતા ત્યાં પાછા જતા રહીએ છીએ. બરાબર, છેલ્લે 19, હવે 20. રેડી? 20 નો ક્વેશ્ચન કહે છે, બરાબર, કે મિસ્ટર ખન્ના વોઝ બિઝી. મિસ્ટર ખન્ના વ્યસ્ત હતા. મિસ્ટર ખન્ના વોઝ બિઝી, મિસ્ટર ખન્ના વ્યસ્ત હતા. He did not pay attention to my request. Pay attention એટલે શું થાય? ધ્યાન દેવું. Pay attention એટલે શું થાય? ધ્યાન દેવું. હવે જો મિસ્ટર ખન્ના બિઝી હતા, મિસ્ટર ખન્ના વ્યસ્ત હતા. બિઝી બોલે તો વ્યસ્ત. તો આ વ્યસ્ત હતા એ શું છે? તો કે એનું કારણ કહેવાય. બરાબર, એ વ્યસ્તતા એના કારણે, બરાબર, એ ક્રિયા બની. શું? તો કે એને મારું જે, બરાબર, રિક્વેસ્ટ, મારી જે વિનંતી હતી એ વિનંતી ઉપર ધ્યાન ન આવ્યું. તો આ છે એ પરિણામ છે. તો પહેલું વાક્ય કારણ અને બીજું વાક્ય પરિણામ છે. બરાબર, હવે સિક્વન્સ મહત્વની છે. તો પહેલું વાક્ય કારણ અને બીજું વાક્ય પરિણામ. બરાબર, જો અહીંથી ખબર પડી જાય, સો ધેરફોર માં પહેલું વાક્ય શું આવે? કારણ, અને બીજું વાક્ય શું આવે? પરિણામ. તો મિસ્ટર ખન્ના was busy, so he did not pay attention to my request. એટલે સિક્વન્સ મહત્વની છે.
આ જ વાક્ય છે એમાં આ રીતના હોય બરાબર કે મિસ્ટર ખન્ના ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. મિસ્ટર ખન્નાએ મારી રિક્વેસ્ટમાં ધ્યાન ન આપ્યું. હી વોઝ બિઝી, તે વ્યસ્ત હતા. તો આ વાક્ય છે એ બીકોઝ થી જોડાય, કારણ કે બરાબર એ પછી છે એ કારણ દર્શાવે છે. કારણ પરિણામ આ ખાસ સિક્વન્સ યાદ રાખજો. બરાબર, બોલો ભાઈ. તુભ્યમ. હાલો, સર અવાજ નથી આવતો. હાલો, હાલો, હેલો. હા બોલો. અરે હાલો હાલો, હેલો સર, હા બોલો. અવાજ આવે છે? હા, અને પેલેનો પેજ ખોલો ને સર. શું કયો છો? આના પેલેનો પેજ ખોલો. હા બોલો. હા કે આની પેલાનું હે? ના ના હા બોલો. હવે આનામાં ઇટ વોઝ રેનિંગ એન્ડ એટલે એટ આઉટસાઇડ. સાઇડ. હા, આઉટસાઇડ માં ઝાંખું આવે. ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ સાઇડ ધેટ આઈ કેમ લેટ એમ આવશે. ના ના, ધેટ નો મૂકી શકાય. બીકોઝ સો ધેરફોર ના અર્થમાં ધેટ ના મૂકી શકાય. વિચ ના અર્થમાં તમે ધેટ નો પ્રયોગ કરી શકો. ઓકે, થેન્ક યુ સર. ઓકે, હાલો હાલો મનભાઈ. રેડી, ક્લિયર છે? ચાલો, ક્યાં નીકળ્યું? ઓકે, એના પછીનું સેન્ટેન્સ લઈએ કે રાજીવ ઇઝ સેલ્સમેન. રાજીવ છે એ સેલ્સમેન છે. હી કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેન્સડે. બરાબર, એ મારી ઓફિસે દર બુધવારે આવે છે. તો રાજીવ એ સેલ્સમેન છે જે દર બુધવારે મારી ઓફિસે આવે છે. તો કે જે એટલે શું થાય? હું. કે જે એટલે શું થાય? હું. હવે જો અહીંયા ધ્યાન રાખો, સિમ્પલ આમાં લોજિક કેવું દોડાવવાનું ખબર? જનરલી રાજીવ માટે અહીંયા જે મતલબ કે અહીંયા જે પણ નામ આપવામાં આવ્યું હોય એના માટે અહીંયા એ નામ માટે યોગ્ય સર્વનામ હોય. આ રાજીવ છે એટલે ઈ છે. બરાબર, અહીંયા કોઈ અન્ય કરતા આઈ વી યુ એવું નથી. તો આ કેસની અંદર સિમ્પલી તમને ખબર પડી જાય જો કે હું આવે. બરાબર, જો વાક્ય કઈ રીતે બને કે રાજીવ ઇઝ ધ સેલ્સમેન. રાજીવ એ સેલ્સમેન છે. હું, હવે હું એટલે કે જે હવે આ હું એટલે કે જે, તો હું છે એ કે જે શબ્દ કોના માટે વપરાણો? તો કે રાજીવ માટે. હવે રાજીવ માટે ઓલરેડી આપણે હું મૂક્યું છે એટલે અહીંયા હી મુકાય નહીં. સીધું હું પછી શું આવે? તો કે ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ એટલે કમ્સ થી શરૂ થાય કે હુ કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેન્સડે. રેવડી છે, રેવડી છે, રેવડી છે. બરાબર, હું માં આટલું યાદ રાખજો કે હું પછી છે એ ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આવે પછી ત્યાં હી હિમ કે એવું કોઈ પણ જાતનું સર્વનામ કે કર્તા મૂકવામાં આવતા નથી. રેડી. માય યંગર સન વિલ ઈટ દાબેલી. હી ઈટ સેન્ડવિચ. જો સેન્ડવિચ ને દાબેલીમાં ભાઈ બંદો મૂંઝાઈ ગયો. સેન્ડવિચ અને દાબેલીમાં બંદો મૂંઝાણો. બરાબર, તો બે ઓપ્શન આપ્યા છે. બંને વાક્ય છે કેવા છે? પોઝિટિવ છે મારા વાલા. કેવા વાક્ય છે? પોઝિટિવ છે. તો પોઝિટિવ વાક્ય છે અને બે ઓપ્શન તમને આપવામાં આવ્યા છે. તો પોઝિટિવ વાક્ય ને બે ઓપ્શન આપ્યા હોય, શેનથી વાક્ય બને? બધાને આવડી જાય. આઈધર વર્ડથી બને કે માય યંગર બ્રધર નથી, માય યંગર સન વિલ ઈટ. આટલું કોમન છે અહીંયા સુધી. બરાબર, ઈટ તે ખાશે. બરાબર, શું? તો કે આઈધર પછી પેલો ઓપ્શન દાબેલી. દાબેલી કે ઉખડેલી? દાબેલી. ઓર સેન્ડવિચ. સેન્ડવિચમાં બરાબર ધ્યાન રાખજો WITCH નો કરતા ઈ વિચ એટલે ડાકણ થાય ભાઈ. ડાકણ. બરાબર, હા. તો બે ઓપ્શન છે, તો આઈધર પછી પેલો ઓપ્શન અને ઓર પછી બીજો ઓપ્શન. રેડી છે? ક્લિયર થાય છે? રેડી છે? ક્લિયર થાય છે?
બોલો હાલો 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 અવાજ નથી આવતો તમારો હેલો હાલો હેલો હા બોલો 21 ભૂ કેમ આવ્યું? શું ભૂ તો કોના માટે વપરાય છે ને? બેન તમે કન્જંક્શન ના વિડીયો જોયા છે હા તો એમાં આપણે હુમ ને હુઝ ભણાવ્યું છે બરાબર છેલ્લા લેક્ચર ની અંદર જોજો હો હા હુ છે હુ જ્યારે કોણ મતલબ ક્યારે થાય જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે બરાબર બાકી સંયોજક ની અંદર હુ નો મતલબ શું થાય કે જે હુમ નો મતલબ થાય કે જે ને અને હુઝ નો મતલબ થાય કે જેનું કે જેની અને કે જેના કયા કયા કેસ ની અંદર વપરાય એ ત્રણ એ આપણે છે પેરેલલ સમજાવ્યા છે વ્યવસ્થિત સમજાવ્યા છે બરાબર 40 મિનિટ જેટલો લેક્ચર છે એ એનો જ છે હા કે એટલે અહીંયા હુ નો મતલબ કોણ ના થાય હાલો રેડી ઇફ યુ હેવ ડાઉટ સો વોચ ધ કન્સ્ટ્રક્શન વિડિયો સાચી વાત છે જયવલભાઈ છેલ્લા 3 બરાબર આજના લેક્ચરના છેલ્લા 3 ઓકે કર્મ will join army તાકાત વાળી છીંક આવી કર્મ will join army કર્મ છે આર્મી જોઈન કરશે કર્મ આયુષ will join army આયુષ આર્મી જોઈન કરશે બે ઓપ્શન આપ્યા છે સિમ્પલી ખબર પડી જાય નાના છોકરાના પપ્પાને પણ આમાં શું આવે કે આઈધર ઓર આવશે શરૂઆતની અંદર ઓપ્શન આપ્યા છે શરૂઆતની અંદર આઈધર પછી પહેલો ઓપ્શન આઈધર કર્મ ઓર આયુષ will join army તપન was suspend તપન છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો he had copy in the final exam બરાબર એને છે ફાઇનલ એક્ઝામ ની અંદર એ કોપી કરી હતી નકલ કરી હતી બરાબર તો તપન છે તપનની વાત છે અને એ આવ્યું જો તો હવે મને ખબર પડી જ જવી જોઈએ શું આવે તો તપન હું આવે ભાઈ તપન was suspend તપનને સસ્પેન્ડ કરવામાં આવ્યું who had copied કે જેણે બરાબર એ ફાઇનલ એક્ઝામમાં ઇન ધ ફાઇનલ એક્ઝામમાં કે જેણે ફાઇનલ એક્ઝામની અંદર શું કર્યું હતું કોપી કરી હતી તો who had copied રેડી ચલો ચૈતાલી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ચૈતાલી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન સ્કૂલ ચૈતાલી નો બરાબર એ સ્કૂલમાં પહેલો નંબર આવ્યો હર ફાધર બોટ હર ન્યૂ મોબાઈલ ફોર હર એના પપ્પાએ એને નવો મોબાઈલ છે એના પપ્પાએ એના માટે નવો મોબાઈલ ખરીદ્યો તો પહેલો નંબર આવ્યો આ શું છે પહેલો નંબર આવ્યો બરાબર ચેતાલી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ સ્કૂલ ચેતાલીનો સ્કૂલમાં પહેલો નંબર આવ્યો આ કારણ છે બરાબર હા અને એના પપ્પાએ છે આ કારણને લીધે પહેલા નંબરના કારણે કઈ ઘટના બની તો કે એના પપ્પાએ એને શું કરી દીધું નવો મોબાઈલ ખરીદી દીધો તો આ પરિણામ આવે છે રેડી હવે જો ધો 43 નો પહેલો નંબર આવ્યો ને તો સ્વાભાવિક છે પહેલા નંબરની ખુશી હોય તો એમાં એ કંઈક તમને પ્રેઝન્ટ છે તમારા માતા પિતા અપાવતા હોય છે ધો તો આવે નહીં પહેલો નંબર આવ્યો છે લઈ દીધો કઈ નવાઈ નથી બરાબર 43 ગોટ ધ ફર્સ્ટ રેન્ક એન્ડ હર ફાધર અને તેના પપ્પાએ પહેલો નવો મોબાઈલ લઈ દીધો તો આવું પણ ના આવે ક્રમિક ક્રિયા નથી બરાબર બીકોઝ આવે તો બીકોઝમાં તમે ખાસ ધ્યાન રાખજો કે એમાં શું હોય તો કે પહેલું વાક્ય પરિણામ દર્શાવવું હોય તો અહીંયા હર ફાધર છે એ તમારે આગળ લેવું પડતો હર ફાધર એટલે કોની વાત છે 43 ફાધર હર ફાધર એટલે તેણીના પપ્પા એટલે શું થાય 43 ફાધર બરાબર અહીંયા હર ફાધર એવું ન લખાય કારણ કે અહીંયા પહેલું વાક્ય આપેલું છે બીજા વાક્યમાં હર આપ્યું છે રેડી અહીંયા પહેલું વાક્ય તમારે લેવાનું છે તો 43 ફાધર બોટ a new mobile for her હવે અહીંયા પાછું વાર લખી શકો કારણ કે 43 ના નામનો એકવાર ઉલ્લેખ થઈ ગયો છે 43 ફાધર બોટ a new mobile for her because કારણ કે 43 એટલે છોકરી છે she got the first rank
because he got the first rank in school. Ready? Ready, 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 ready. ચલો 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 ચલો. હાલો. બરાબર. હા ભાઈ, અહીંયા કમેન્ટમાં કેકુન બધું ઉડે છે, બંધ કરો ને, હમણાં બર્થડે ઉજવાય છે વ્યવસ્થિત રીતે. અહીંયા બર્થડે ઉજવવાના છે ક્યાં યાર તું ભી. ચલો, તો આ જે લેક્ચર છે, લેક્ચર ની અંદર કઈ ડાઉટ છે? ચલો રેડી. તો અહીંયા સુધી આપણે કન્જંક્શન છે, કન્જંક્શન રાખીએ છીએ, કન્જંક્શન ની પ્રેક્ટિસ છે, બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ. જેવું કઈને ડાઉટ હોય તો હજી છે આપણી પાસે સમય છે, બરાબર. ડાઉટ તમે પૂછી શકો છો. બોલો, ડાઉટ હોય બોલો. હા, આમાં તમે કહો છો હા ડાઉટ છે, પણ તમે કયો તો ખરી કયો ડાઉટ છે એમ પૂછો. ખુશી છે, હાલો બોલો. હાજી. યેટ ની આગળ કોમા લગાડવું ફરજિયાત હોય છે? યેટ ની આગળ કોમા લગાડવું ફરજિયાત હોય છે? યેટ ની આગળ કોમા ન લગાડવાનો હોય. યેટ જ્યારે શરૂઆતની અંદર વાપરો ને ત્યારે છે એની અંદર કોમા લગાડવો પડે. એટલે એ ફરજિયાત હોય? હા, નહીતર માર કપાઈ જાય. ધો છે, ઓલ ધો છે, ઇવન ધો છે, બરાબર, એ બધામાં પણ ફરજિયાત છે. જ્યારે બે વાક્યમાં શરૂઆતની અંદર જ્યારે કન્જંક્શન કોઈ આવતું હોય ને ત્યારે બીજું વાક્ય છે એમાં કોમા લગાડવો પડે. રેડી? હાલો સર, 17માં યેટ કેમ આવ્યું જોઈ લઈએ. ચલો, 17મું છે એમાં કે છે બેન યેટ કેમ આવ્યું. હા, 17મું ક્યાં ગાય ખાઈ ગઈ. હા, ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. હવે બેન કોઈ અહીંયા જો, બરાબર, ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, દાદા છે મોટી ઉંમરના છે. હવે મોટી ઉંમરના વ્યક્તિ છે એ લાંબા અંતર સુધી ચાલી શકે? ન ચાલી શકે. પણ અહીંયા છે એ દાદા છે એ લાંબા અંતર સુધી ચાલી શકે છે. તો આ વિપરીત પરિસ્થિતિ દર્શાવે, વિરોધાભાસ રજૂ કરે. અને વિરોધાભાસ રજૂ કરવા માટે એ શું વપરાય? તો કે બટ વપરાય, યેટ વપરાય, સ્ટીલ વપરાય, ધો વપરાય, ઓલ્ધો વપરાય, હાવેવર વપરાય ને એઝ વપરાય. પણ આમાં ઓપ્શનમાં છે એ બટ, યેટ, સ્ટીલ માંથી શું છે? યેટ આપેલું છે. રેડી? વિરોધાભાસ દર્શાવે છે કે દાદા મોટી ઉંમરના છે, બરાબર, તેમ છતાં, યેટ એટલે તેમ છતાં, તે ઝડપથી તે લાંબા અંતર સુધી ચાલી શકે છે. રેડી છે? હાલો હાલો હાલો. ક્યાં ગયા બેન? ક્લિયર? ચાલો, પંચાલ વિધિ બેન ક્લિયર છે. હાલો, હવે કોઈને કઈ ડાઉટ હોય તો? ઓકે ઓકે ઓકે. છે કોઈને ડાઉટ? રેવડી રેવડી રેવડી. તો કન્જંક્શન છે, કન્જંક્શન આપણે અહીંયા પૂરા જાહેર કરીએ છીએ. હવે પછી એ નેક્સ્ટમાં એ કયો ટોપિક લઈને આવું છે? ચલો કમેન્ટ કરો. કયો ટોપિક તમને? હર હર મહાદેવ સર, હર હર મહાદેવ ભાઈ. એસે, એસે માં આ કોણ છે? ઇન્સ્ટા આઈટી માંગે છે. અનનોન બોય. ભાઈ કરતા હોય કરો હો. અનનોન બોય જે પણ હોય એ તમે કરતા હોય કરો તો વધારે મજા આવે. ઇન્સ્ટા આઈડી માંગવા તમે અહીંયા નથી જોડાયા. ચેપ્ટર રિવિઝન. ઓકે, ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.